નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિહાળના સમાચાર। પાટીદાર આંદોલન સમયે અનેક સામે કેસો નોંધાયા હતા, જેમાં પાટીદાર નેતા અને ગુજરાત એનસીપી મહિલા પ્રમુખ સામે પણ ભાવનગરમાં નોંધાયો હતો કેસ, જેનું સમન્સ મળતા એનસીપી મહિલા પ્રમુખ રેશમા પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થઈ રેશમા પટેલ દ્વારા સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારે અગાઉ કેસ પરત ખેંચવા કહ્યું હતું, જે કેસ નહીં ખેંચાતા રેશમા પટેલ સામેથી પોલીસ પાસે હાજર થઈ। પાટીદાર નેતા અને એનસીપી ગુજરાત મહિલા પ્રમુખ રેશમા પટેલ આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થવા આવી પહોંચી હતી। અંદાજે 2 વર્ષ પહેલા થયેલ પાટીદાર અનામત આંદોલનના પગલે અનેક પાટીદાર નેતા ઉપર કેસ કરવામાં આવ્યા હતા, જેમાં પાટીદાર આંદોલન વખતે વધુ સક્રિય એવા પાટીદાર આંદોલનના મહિલા નેતા રેશમા પટેલ સામે ભાવનગરમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જે ફરિયાદના આધારે રેશમા પટેલને ભાવનગર પોલીસ દ્વારા સમન્સ આપવામાં આવ્યું હતું, જેને લઈને પાટીદાર નેતા અને વર્તમાન સમયે ગુજરાત એનસીપી મહિલા પ્રમુખ રેશમા પટેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થઈ હતી, જે રેશમા પટેલ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમેટી લેવા પાટીદાર નેતાઓ પર થયેલ કેસ પરત ખેંચવાની વાત કરી હતી, પરંતુ આ રૂપાણી સરકાર દ્વારા એક પણ પાટીદાર નેતા સામેના કેસ પરત ખેંચાયા નહીં અને આજે ગુજરાતના અનેક શહેરોમાં પોતાના પર થયેલ કેસને લઈને દરેક ગામે સમન્સ મળતા પોલીસ મથકે ધક્કા ખાવા પડે છે। આજે મને પણ બહુ દુઃખ થાય છે કે અમારે આવી રીતે ધક્કાઓ ખાવા પડે છે। અમે મહેસાણા, ભાવનગર, મોરબી આવી બધી જગ્યાએ હજ પણ અમે કેસની તારીખો ભરી રહ્યા છીએ, હાજરી સમન્સો અમને આવે છે। આ સમન્સો કેના છે આપને જણાવી દઉં કે જેનો ફોકટ દાવો કર્યો તો સરકારશ્રીએ કે અમે પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચી લીધા છે, આ કેસની તારીખો ભરવા માટે આજે અમે અહીંયા આવીએ છીએ। તારીખોને પરંતુ સમજ આવે છે, અમારા અરેસ્ટ વોરંટો નીકાળવામાં આવે છે। એટલે કહેવાનો મતલબ કે વોટ બેંકની રાજનીતિ માટે દરેક સમાજનો, દરેક લોકોનો ને દરેક ધર્મનો ઉપયોગ કરી અને પોતે જીતી જાય એના પછી એ જે કમિટમેન્ટો આપી હોય છે, કમિટમેન્ટો ફોક હોય છે। આજે હું તારીખ ભરવા આવી છું અને અહીંયા પણ હું સરકારશ્રીને કહું છું કે તમે ભલે એક સમય સફળ થયા હશો, કદાચ અમારી એકતા તોડવામાં, કદાચ અમારા ભાઈઓ અને બહેનો વચ્ચેની જે તમે જુદારો કર્યો તો, પણ અમે ફરી પાછા એક થઈને તમારી સામે બંધ પોકારીશું અને તમને રાજકીય ભાષામાં જવાબ આપીશું। ભારતીય જનતા પાર્ટીને મુંહતોડ જવાબ આપીશું ને જનતા પણ એમને જવાબ આપશે।